Okay, now let's start. લખવાનો હોય બંધ કરી દો અને અહીંયા ધ્યાન આપી દો. The questions are working in a pair. Questions જે કાંઈ પણ છે એ પેરમાં ચાલે છે. કોઈ પણ ક્વેશ્ચન જે કાંઈ પણ છે એક્સરસાઇઝ નો ક્વેશ્ચન નંબર 8 કન્સિડર કરો. તો અહીંયા illustration 21 છે. Exercise માં question number 9 to illustration 22 almost you will find similar question. 22 છે. તો 20 illustration 22 illustration 23 તો સામે question number 9 હશે. Exercise નો question slightly તમને એમાં કંઈક નવું જોવા મળે તો તમને થોડો ટફ લાગે. But when you are calculating illustration તો ત્યારે તમને એક question definitely easy લાગવો જોઈએ અને લાગવું જોઈએ કે આ બરાબર તમને ફાવે. ઠીક છે, જોઈ લો. What is that question? Revaluation account. સૌથી પહેલું શું એડજસ્ટમેન્ટ છે? લેન્ડ એન્ડ બિલ્ડિંગ ની વેલ્યુ. અચ્છા સોરી, સૌથી પહેલું તો એડજસ્ટમેન્ટ હશે તમારું પેલું કેપિટલ. કયા ત્રણ એડજસ્ટમેન્ટ છોડી દેવાના? કેપિટલ, ગુડવિલ અને સેકન્ડ એડજસ્ટમેન્ટ ટુ લેન્ડ એન્ડ બિલ્ડિંગ ની વેલ્યુ કેટલી ઇન્ક્રીઝ થાય છે? 70,000 80,000. ઓકે, અને સમમાં લેન્ડ એન્ડ બિલ્ડિંગ ની પ્રાઇસ કેટલી આપી છે? 350,000. બરાબર. What will be the new value? 4,30,000. Land and building 80,000. All right. What is the next adjustment? Machinery value reduced થાય છે. અચ્છા, what is the new value of machine? 1,60,000. બુકમાં કેટલા આપો? 40,000 ઘડિયા. New value of machine is 1,60,000. Okay, next. Bad debt reserve નો એડજસ્ટમેન્ટ છે. બરાબર, કેટલી bad debt reserve મેઇન્ટેન કરવાની છે? 10%. bad debt reserve માં મેં તમને કીધું હતું કે તમારે સૌથી પહેલા બેલેન્સ શીટમાં લખી દેવાનું. બરાબર. What is the amount of debt? 1,20,000 minus bad debt 12,000. 1 lakh. अच्छा, रिवैल्यूएशन अकाउंट માં શું લખું? 2000 on डेबिट साइड. બરાબર. મને લોસ કેટલો એક્ચ્યુઅલ માં? 2000. કે તો કે તમને સમમાં રિઝર્વ આપી છે કેટલી? 10,000. મારે બેડ ડેટ રિઝર્વ 2000 રાખવાની છે, તો 2000 is my loss. Sure. Other. What is the next? Preparing expenses outstanding. અને પહેલા ક્વેશ્ચન માં તમને પેલું electricity bill outstanding આપ્યું. Similar question is that outstanding 8,000. અને જે outstanding 8,000 repairing expense છે, બરાબર, it will be represented on liability side. Step number 1 है तो अकाउंट्स ड्रॉ करो. Step number 2 रिवैल्यूएशन अकाउंट बनाओ. What is the step number 3? पता क्या है? एडजस्टमेंट. 4 एडजस्टमेंट. What is the step number 3? Distribute the profit or loss of revaluation account. चलो find out what is the profit. 80,000 and 80,000. चलो प्रॉफिट आ जाए 50,000 total. That is profit. There are
3 પાર્ટનર્સ આપણે તો ભવ્ય અને શ્લોક વચ્ચે પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટ કરવાનો છે ઇન ઓલ્ડ રેશિયો બરાબર છે this is old ratio ક્લિયર અમને પ્રોફિટ આપતા પહેલા શું કરવાનું બેલેન્સ શીટમાં કેપિટલ લખી દેવાનું બેલેન્સ શીટની કેપિટલ લખી દેવાની અહીંયા કેટલી છે ભવ્યની કેપિટલ 4 લાખ અને અહીં 3 લાખ 18,000 ना 18,000 So up to this anybody is having doubt? See, you may have the doubt in the whole question, but આખા સમમાં તો doubt રહે क्योंकि એક સમય સાથે તમને આખો સમ ના સમજાય સ્ટેપ વાઇઝ સમજો કે અત્યાર સુધી આટલું જે કંઈ પણ કઈ આમાં ડાઉટ છે બરાબર નથી તો પોઈન્ટ ઇઝ ધેટ આટલું તમે ઓલરેડી સ્ટડી કરેલું છે આટલી વસ્તુ તમે ઓલરેડી ભણી ચૂક્યા છો આગળના ચેપ્ટરમાં what is the next step અસે બનવા કાળે બનવાનું એટલે જમી બરાબર કે હવે અહીંયા ધ્યાન આપો રોવાનું ન હોય ચલો રિઝર્વ ડિસ્ટ્રીબ્યુટ કરવાની છે બરાબર હવે રિઝર્વ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં કઈ નવું નથી જે રિઝર્વ તમને ખબર છે કે કઈ કઈ રિઝર્વ ડિસ્ટ્રીબ્યુટ નથી કરવાની અચ્છા તમને શું ખબર છે કઈ કઈ રિઝર્વ ડિસ્ટ્રીબ્યુટ નથી કરવાની બરાબર છે 6 points are there which will not get distributed provident fund pension fund gratuity fund workers profit sharing fund and workers savings account અને better reserve એક એડિશનલ છે આમ તો ડિસ્ટ્રીબ્યુટ ન થાય તમને ખબર હોય better reserve debtors માંથી માઈનસ કરવાની એને અહીંયા તમે ડિસ્ટ્રીબ્યુટ કરી દો બરાબર છે but these are some reserves કે જે reserves actually distribute થઈ ગયા પાર્ટનર્સ નું સેવિંગ્સ into business માં that's why બરાબર છે તો શું અમાઉન્ટ આવે છે જનરલ રિઝર્વ કેટલી છે 54,000 ત્યાર પછી चलो આમાં કોઈ ડાઉટ બરાબર છે સિમ્પલ છે ને ત્રણ રિઝર્વ ત્રણ કે ચાર રિઝર્વ આપી હોય અને કઈ રિઝર્વ ડિસ્ટ્રીબ્યુટ થાય ને કઈ રિઝર્વ ડિસ્ટ્રીબ્યુટ ના થાય that's not a point of doubt for you as far as I think that's not a point of doubt for you તો એ તો ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયું હવે again કહું છું આ સમ કરાવવાની 10 વ્યક્તિની 10 અલગ મેથડ હોય મોસ્ટલી મેથડ શું હોય છે ખબર છે પહેલા જ એડજસ્ટમેન્ટ થી ચાલુ કરો मतलब કેપિટલ લઈ લો ગુડવિલ ની એન્ટ્રી આપી દો मतलब there are two kind of person બધાની પોતપોતાની મેથડ એવી છે પહેલા કેપિટલ અને ગુડવિલ નો વહીવટ પતાવી દો એટલે પછી શાંતિ તમારે સમમાં પણ એ શાંતિ ને અશાંતિ છે કે ગુડવિલ ના એડજસ્ટમેન્ટ બધાને આવડતા ન હોય બરાબર આઈ એમ સ્ટીલ રિપીટિંગ ધ સેમ થિંગ again and again કે આ મેથડ ફોલો કરજો અદરવાઇઝ તમારો સમ ફેલ થવાના ચાન્સીસ કે તમને मतलब જેટલું આવડે છે એટલા માર્ક મળવાના ચાન્સીસ ઓછા તમારામાંથી ગણીને 10 થી 15 જણા મેક્સિમમ 8 માંથી 8 લાવશો મારો ટાર્ગેટ એ નથી કે 8 માંથી 8 આવે કેમ કે એ બધા નહીં જ આવે કેમ કે આજે માનો કે પેલું જે સિલેબસ રિડક્શન છે એ આવે એ સીરીઝ છે તો કોઈ પ્રોબ્લેમ નથી તો તમારામાંથી 20 જણાને 25 જણાને ટેલી કરી હશે પણ પાછળના જે કેપિટલ એડજસ્ટમેન્ટ વાળા ક્વેશ્ચન છે બરાબર એની ટેલી થાય અગત્યમાં નહીં બેસે એક્ચ્યુઅલી કે આ શું કહેવા માંગે છે I need to create the situation in the class તો જ સમજ પડશે the point is that what is my goal કે તમને જેટલું આવડે છે એમાં તો મેક્સિમમ માર્ક લઈ આવો તમે આગળ જ ટફ એડજસ્ટમેન્ટ સિલેક્ટ કરશો તો પાછળના ઈઝી એડજસ્ટમેન્ટમાં બી કન્ફ્યુઝન થશે પછી શું છે યોર માઇન્ડ ઇઝ ડિસ્ટર્બ એટલે સાચી વસ્તુને બી ખોટી કરી નાખશો એટલે આ સ્ટેપ ફોલો કરજો જે કોલેજ આવે છે સ્કૂલમાં જ ભણે છે એમને મારે કહેવાની જરૂર નથી આઈ એમ ટેલિંગ ટુ અધર સ્ટુડન્ટ્સ હુ આર નોટ ફોલોઈંગ ધીસ મેથડ બરાબર હું એવું નથી કહેતો આમ કરશો તો જ માર્ક મળશે
આમ કરશો તો તમને માર્ક્સ તમે જેટલું તમને આવડે છે એમાં તમને વધારે માર્ક્સ મળશે 4 આવતા હશે તો 6 આવશે બાકી ચોઇસીસ છે સ્ટેપ્સ ફોલો કરતા જાઓ બરાબર જે સેક્રિફાઈસ રેશિયો નવા પાર્ટનરની કેપિટલ લઈ લો ત્યાં સુધી કાંઈ નવું કરવાનું નથી બરાબર ત્યાં સુધી મેં તમને કહી દીધું 5 થી 6 માં 5 માર્ક તો મિનિમમ આવશે 6 માર્ક બી આપી દો ગુડવિલ એડજસ્ટમેન્ટ આપતા તો 6 માર્ક બી આપી ત્યાં સુધી તો કાંઈ કરવાનું નથી સ્ટેપ ફોલો કરતા જાઓ ત્રણ વસ્તુઓ કહી દીધી ત્રણ વસ્તુ ડિસ્ટ્રીબ્યુટ થાય બરાબર છે પેલી 5 6 વસ્તુ ડિસ્ટ્રીબ્યુટ નહોતી થતી કઈ ત્રણ વસ્તુ ડિસ્ટ્રીબ્યુટ થાય જો કર સેટમાં અને એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ આપ્યું છે What is goodwill? એ લખતો તો કોઈ કે પ્રોફિટ એન્ડ લોસ હશે હાલો જે બધું What is the goodwill? 60,000 અને એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ કેટલું છે 60,000 સ્ટેપ નંબર 5 પતી ગયું બરાબર છે ઇઝ ઇટ ઓકે અપ ટુ ધીસ બરાબર હવે શું કરો નવો પાર્ટનર આવ્યો છે આપણને પૂછે છે મેં કમિટ કેટલા પૈસા આવે 5 બેલેન્સ લખી નાખો પેલા તો કેશ નું what is the balance of cash 15,000 અને નવો પાર્ટનર પૈસા લાવે છે અહીંયા લખી દીધું કેશ એકાઉન્ટમાં પૈસા લાવે છે 5 લાખ લઈ લીધા પૈસા નવા પાર્ટનર પાસેથી હવે શું કરવાનું સ્ટેપ્સ છે ને એ વાંચો અંતર નથી લખાયો તમને એમ કે સ્ટેપ ક્યાં પૂછાવાના બે ત્રણ માર્કમાં એટલે કઈ નહીં ચોકડા લખાય એવું નથી જે છે સ્ટેપ્સ જ છે શું છે સેક્રિફાઈસ રેશિયો અને ન્યુ રેશિયો કેલ્ક્યુલેટ કરવાનો છે સમમાં જોવો તો ન્યુ રેશિયો આપ્યો છે 2:1:2 બરાબર છે મતલબ ભવ્ય અને શ્લોક શું છે ભવ્યનો ઓલ્ડ રેશિયો શું હતો ભવ્યનો 3/5 અને ન્યુ રેશિયો શું છે 2/5 મને ખબર છે કે આમાં ડિનોમિનેટર સેમ છે તો ડાયરેક્ટ 1/5 થઈ જાય બટ આઈ ડોન્ટ વોન્ટ ટુ ચેન્જ ધ મેથડ કેમ કે બીજા ક્લાસમાં 5-7 સ્ટુડન્ટને નહીં ખબર એને એમ થશે આ કેવી રીતે ગયા બરાબર હું કેલ્ક્યુલેશન કરતો 5/25 હમણાં એક છે પણ સર ડાયરેક્ટ નો થઈ જાય 5 3s are 15 5 2s are 10 5/25 હવે એક બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો આઈ સીન સો મેની પેપર્સ સ્ટુડન્ટ છે ને મતલબ ક્લિયર ખબર પડી જાય અને સમ કેરીમાં શું ભૂલ કરી જાય એ શું કરે ખબર છે એટલો બધો હરક પદોડો હોય ને બરાબર આનું કરી નાખે 1/5 બરાબર છે મતલબ એને શું મેથ્સ માં અત્યાર સુધી યાદ ધંધો કર્યો જે આવે એનું સિમ્પ્લિફાય કરી નાખો જે આવે એનું સિમ્પ્લિફાય કરી નાખો બરાબર સીધું 1/5 કઈ વાંધો નહીં 1/5 કરો પણ માન લો કે અહીંયા તમે 1/5 કરી નાખો પછી નીચે એનો જગ્યા પર સેક્રિફાઈસ આવ્યો 4/25 લેકરમાં જાવ હવે શું કરીશ હવે એની પાસે સેક્રિફાઈસ રેશિયો કેવો આવ્યો ખબર છે 1/5 અને 4/25 અને પછી પાછો હોય પ્રો વર્ઝન 1:4 સેક્રિફાઈસ લઈ લે 1:4 સેક્રિફાઈસ લઈ લે પછી પતી ગયું કેપિટલ અપોન બધું ખોટું ગયા એટલે હવે એના કરતા તો બેટર છે કે આપણે તરત નહીં એમને ટોટલ મારી દે તો વધારે માર્ક આવશે બરાબર છે તમને એમ થાય સર અહીં સુધી બધું સાચું જ કર્યું છે પણ તમે સેક્રિફાઈસ રેશિયો ખોટો કેલ્ક્યુલેટ કરો બધા વહીવટ ખોટા કર્યા એટલે ઉપરથી તમારો એક માર્ક જશે બરાબર કેમ કે હવે ક્લિયરલી તમે ચીક કે કહી રહ્યો કે મને નથી આવડતું આ વસ્તુ સેક્રિફાઈસ રેશિયો કેલ્ક્યુલેટ કરવા તો જેનો સેક્રિફાઈસ રેશિયો સાચો ના હોય એને શું આવડતું એમ માની નીવડાય તો કોઈ એવું ફોલો નથી કરતું કે આટલા સ્ટેપ ના આટલા માર્ક આટલા સ્ટેપ ના આટલા માર્ક આટલા સ્ટેપ ના આટલા માર્ક એવું કોઈ ફોલો નથી કરતું લવ સમ માર્ક મૂકવાની એમની જે સ્ટ્રેટેજી છે એ સ્ટ્રેટેજી હું તમને સમજાવું બસ સેક્રિફાઈસ રેશિયો ખોટો લેવાય ને કે તમારી એક એવી ઇમ્પ્રેશન ક્રિએટ થઈ જાય
કે આને સેક્રિફાઈસ રેશિયો નથી આવડતો અને 100 આવડતો છે કરીને 4 માર્ક મૂકી જવાનું અમતા 6 આવતા હોય બરાબર અને સેક્રિફાઈસ રેશિયો આવડે જ તે આમ કઈ નવી એટલી બધી અઘરી વસ્તુ નથી હા ટફ સમસ્યા કઈ સેક્રિફાઈસ રેશિયો કેલ્ક્યુલેટ કરવો ટફ પડશે તમને અમુક સમયમાં પણ આ તો આવડે આવી સિલી મિસ્ટેક નહીં કરવાની કોઈ દિવસ આ મેથ્સ નું પેપર નથી તમે દરેક રેશિયોને સિમ્પ્લિફાય કરો બરાબર there is a question in I think એડમિશન માં છે ટપુ બોલી અને સોનુ વાળો એક ક્વેશ્ચન છે હવે એમાં સિચ્યુએશન કેવી છે એમનો સેક્રિફાઈસ રેશિયો આવે છે 29:21 આટલો મગજમારી વાળો રેશિયો આવે છે હવે થાય શું સિચ્યુએશન કે ઓલો 21/60 જોવે ને એટલે તરત એને હાઈ ગયા તો 3 થી ડિવાઈડ થાય બરાબર કે નાનો જે શીખવાય ને 3 7 21 અને 23 60 એટલે કરી નાખે સીધો ડિવાઈડ અને પછી બેઠો કન્ફ્યુઝ થાય આટલું ટફ સમ આવડતો હોવા છતાં કન્ફ્યુઝ થાય બેસિકલી મને આ રેશિયો એટલા માટે યાદ છે કે I have asked this question and there are 2 to 3 students मतलब top ranking માં હતા એમણે આ ભૂલ કરી હતી અમતા રેન્ક કરવાને શું પાછા ટેબલ્સ મસ્ત આવડતા હોય ને સીધું 3/7 આ સેક્રિફાઈસ અને પછી લે હવે શું કરે ડિવાઈડ જ ના થાય થોડુંક આ વસ્તુનું ધ્યાન આપજો બધી આ તમારી ભૂલો છે જો તમને પહેલેથી કહી દઉં છું પછી હવે પેપરમાં લઈને કરજો સર હા સર આ જે બેલેન્સ છે ઈ ઓલ્ડ પાર્ટનરની છે ને બેલેન્સ બ્રોટ ડાઉન છે 50000 આ ઓલ્ડ પાર્ટનરની બિઝનેસની કેશ છે સમજે એ લોકોએ જે કેશ બિઝનેસમાં મેનેજ કરી દીધું છે 2.5 minus 1/5 25 5 to 10 5 1s are 5 5/1 25 બરાબર 5:5 मतलब इक्वल रेशियो થઈ ગયો એમાં બરાબર અચ્છા મેં આ સેક્રિફાઈસ રેશિયો કેમ કેલ્ક્યુલેટ કર્યો મેં આ સેક્રિફાઈસ રેશિયો કેમ કેલ્ક્યુલેટ કર્યો સ્ટેપ માં સેક્રિફાઈસ અરે વાહ તમે કીધું તો શું કરવાનું સેક્રિફાઈસ રેશિયો નો યુઝ શું છે કારણ કે નવો પાર્ટનર આવે છે અને જે ગુડવિલ ના પૈસા લાવે છે ઇનકમિંગ પાર્ટનર એ સેક્રિફાઈસ રેશિયોમાં પાર્ટનર્સ ને આપવાના છે એટલા માટે મેં સેક્રિફાઈસ રેશિયો કેલ્ક્યુલેટ કર્યો છે સેક્રિફાઈસ રેશિયો નો ખાલી એક જ યુઝ છે ગુડવિલ ના પૈસા પાર્ટનર વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરો બરાબર છે કેટલા રૂપિયા લાવે છે ગુડવિલ ના 1 લાખ રૂપિયા અચ્છા anybody knows કે પર્ટિક્યુલર માં શું લખવાનું ગુડવિલ માટે ગુડવિલ કેટલા લાવશે ચલો સમ કમ્પ્લીટ છે કે એના પછી સ્ટેપ બાકી પછી યુ ગુડવિલ ના એડજસ્ટમેન્ટ થઈ ગયા ઇન ધ ટોટલ ઓફ કેશ અકાઉન્ટ टोटल કરી દો આયુષ નો ટોટલ 5 લાખ રૂપિયા I have 40,000 આગળના પ્રશ્ન સોલ્વ કરા કેટલા આવે છે
anybody is there any doubt in the account closer ની સર account કઈ રીતે ક્લોઝ થાય છે બરાબર સિમ્પલ ફર્સ્ટ ઓફ ઓલ બધું તમારું પતી જાય એટલે કેશ અકાઉન્ટ નો ટોટલ કરીને બેલેન્સ શીટ માં લખી દો કેપિટલ અકાઉન્ટ માં જે કાંઈ પહોંચે જે રીતે ટોટલ કરો છો ક્રેડિટ સાઈડ નો ઓલવેઝ ક્રેડિટ સાઈડ નો ટોટલ કેપિટલ અકાઉન્ટ માં ક્રેડિટ માં ક્રેડિટ સાઈડ નો ટોટલ કરી દો ડેબિટ સાઈડ હોય માઈનસ કરી દો બરાબર you will find out the difference બરાબર જે ડિફરન્સ છે એની કેપિટલ છે કેપિટલ અહીંયા લખી દો almost 99% on complete હવે ખાલી બેલેન્સ શીટ માં જે વસ્તુ છે જે નથી આવતી એ કોપી મારી દો and the sum is done. You can start writing. પહેલો નવો પાર્ટનર જે લાખ રૂપિયા આવે એ લાખ રૂપિયા બરાબર અને પછી પાર્ટનર 50-50 sacrifice ratio is 5:1 ratio. My argument. No job. So, mind it. So, પછી લાસ્ટ ટાઈમ રહેશે લાસ્ટ 10 મિનિટનો સમય